સામખિયાળી નેશનલ હાઈવે પર જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે આજે બે ટ્રક ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે સલામતીના ભાગરૂપે એક તરફનો નેશનલ હાઈવે બંધ કરાયો હતો અને ડ્રાઈવરને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. હવે જોઈએ સામખિયાળી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. સામખિયાળી પાસે એલપીજી ટેન્કરને આજે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના પગલે સલામતીના ભાગરૂપે એક તરફનો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો અને પોલીસે ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાર્કિંગમાં ઉભેલા ટેન્કરને અન્ય કન્ટેનરે ટક્કર મારતા આ એલપીજી ટેન્કરને અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે ડ્રાઈવર અંદર ફસાઈ જતા તાત્કાલિક અસરથી પોલીસે અને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને તેમને દવાખાને ખસેડવામાં આવ્યો હતો. સલામતીના પગલા રૂપે એક તરફનો નેશનલ હાઈવે બંધ કરાયો છે અને ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયાસ કરાયો છે.